નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ મિત્રો. લેક્ચર નંબર 7 આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે ગઈ વખતે સ્વાધ્યાયના 2 દાખલા અને જોડે થોડા પ્રશ્નો આપણે જોયા હતા. આજે મહત્વનો પોઈન્ટ, જે છેલ્લો પોઈન્ટ કહીએ ખોટું નથી, જે વિકૃતિના સંદર્ભમાં છે. ગઈ વખતે આપણે પ્રતાન પ્રતિબળ અને પ્રતાન વિકૃતિ વચ્ચેનો આપણે આલેખ જોયો હતો. ઇલાસ્ટોમર કોને કહેવાય અને ઇલાસ્ટોમર એટલે કે વલ્કેનાઇઝ રબર જેવા પદાર્થો માટે એ આલેખ આપણને હિસ્ટેરેસિસ સાયકલ, જેને આપણે સ્થિતિસ્થાપક હિસ્ટેરેસિસ તરીકે આપણે એને ઓળખીએ છીએ, એના વિશે થોડી સમજણ મેળવી હતી. 700% સુધીની વિકૃતિની અંદર આવી શકતી મિત્રો. તો એનાથી હવે આગળ વધીએ. વિકૃતિનો છેલ્લો પોઈન્ટ, જેમાં આપણે એક નામ ખાલી જુદું છે, વિકૃતિ તરીકે આપણે એને ઓળખવાની છે. પ્રશ્નનું નામ છે પાર્શ્વિક વિકૃતિ કોને કહે છે. પાર્શ્વિક વિકૃતિ કોને કહે છે અને પોઈસનનું ગુણોત્તર એ એટલે શું એ આપણે સમજીએ. ચલો મિત્રો, પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય એની વ્યાખ્યા લઈએ અને એમાં આવતી જે રાશિઓ છે એના વિશે સમજીએ. મિત્રો, પહેલાં આકૃતિ તરફ ધ્યાન આપો. અમે 3 આકૃતિ દોરી છે, 2 અને 3. પહેલી આકૃતિ તરફ બધાનું ધ્યાન. સફેદ ચોકથી દોરેલું નળાકાર એ પ્રારંભિક અથવા મૂળ નળાકાર છે, જેની લંબાઈ, જેની મૂળ લંબાઈ કેપિટલ L વડે બતાવ્યું છે. એનો વ્યાસ d', વ્યાસને આપણે ડાયામીટર d તરીકે ઓળખીએ છીએ. એ સંકેત આપણે આપ્યો છે d'. મિત્રો, એના બંને આડછેદ અહીંયા ને લંબરૂપે એ બળ લગાવ્યું છે તણાવમાં. આ તણાવની આડછેદને લંબરૂપે લાગે છે. બીજા શબ્દોમાં કહીએ તો લંબાઈ આ દિશામાં છે અને બળ કઈ દિશામાં છે. તો લંબાઈની દિશામાં આપણે તણાવ બળ લગાડી માટે એને અક્ષીય બળ કહેવાય. શું કહેવાય? અક્ષીય બળ. અને લંબાઈવાળા પદોને આપણે અક્ષીય લંબાઈ, અક્ષીય આપણા માટે પરિમાણ કહીશું. એને લંબ બળ લગાડ્યું તો તારની લંબાઈનો વધારો થયો. આ બાજુ આટલો વધારો, આ બાજુ આટલો વધારો, બંને ભેગો થઈને આપણે શું કીધું? ડેલ્ટા L. હવે સળિયાની લંબાઈ કેટલી થઈ? L તો હતી જ, પણ બંને બાજુ ભેગા થઈને આપણને ડેલ્ટા L પદ મળે. એટલે કુલ લંબાઈ કેટલી થઈ? કેપિટલ L પ્લસ ડેલ્ટા L. ચલો, એવું ને એવું આપણે અહીંયા એક બીજો પદાર્થ બતાવ્યો. આવું ડસ્ટર જેવું એક પદાર્થ છે. આડછેદ વર્તુળાકાર નથી, અહીંયા ચોરસ કે લંબચોરસ વિચારવાનો છે. અમે આ નાનો અત્યારે ભાગ બતાવ્યો છે, હું બતાવું છું. ભાગ એ મૂળ આપણા માટે પદાર્થનું આ સ્થાન છે. ક્યો? આડછેદ ઉપર અહીંયાથી તમે બળ લગાડો બંને બાજુ તો લંબાઈ વધશે, પણ એનો જે વ્યાસ થશે d' માં શું થયું? d થયું. તો d' મોટો હતો, d નાનો થયો, વ્યાસ ઘટ્યો. લંબાઈ વધી, વ્યાસ ઘટ્યો. લંબાઈ આમ છે, વ્યાસ y અક્ષમાં થાય છે. બંને બીજાને કેવા થયા? લંબ થયા. તો લંબાઈને લંબ એવા આવા પરિમાણોને શું કહીશું આપણે? પાર્શ્વિક પરિમાણો. અને એ પાર્શ્વિક પરિમાણો એ આપણા માટે અહીંયા વ્યાસ તરીકે બતાવ્યું છે. વ્યાસને આપણે 2 વડે ભાગીએ તો ત્રિજ્યા મળશે, ક્ષેત્રફળ મળશે. આ બધી રાશિઓ આપણા માટે પાર્શ્વિક પરિમાણના સંદર્ભમાં છે. તો અહીંયા લંબાઈમાં આપણને વધારો થશે. આ બંને એક જ ઘટના દર્શાવે છે, લંબાઈમાં થતો વધારો. ફરક શું? અહીંયા આડછેદ વર્તુળાકાર છે, અહીંયા આડછેદ આપણને લંબચોરસ કે ચોરસ છે. ત્રીજી આકૃતિ જો સળિયો વાય ચોકથી બતાવ્યો છે, મૂળ સળિયો છે, જેની મૂળ લંબાઈ કેટલી? કેપિટલ L છે. હવે એના પર દાબીય બળ લગાડ્યું. દાબીય બળને પણ અક્ષીય બળ કહેવામાં આવે છે, કારણ કે એની અક્ષ જે છે ને, નળાકારની અક્ષ કઈ થશે? એના બરોબર મધ્ય કેન્દ્રમાંથી પસાર થતી એક રેખા જે તમને મળશે એને અક્ષ કહેવાય. તો એ દિશામાં બળ લાગે છે, માટે આ બળને દાબીય બળ પણ કહેવાય, તણાવ બળ પણ કહેવાય અને અક્ષીય બળ પણ કહેવાય છે. ચલો, દાબીય બળ લગાડવામાં આવે તો લંબાઈમાં બંને બાજુથી
લંબાઈમાં ઘટાડો થાય. કેટલો ઘટાડો થશે? આટલો આ બાજુ અને આટલો આ બંને ભેગો થઈ ડેલ્ટા એલ કહીએ. તો હવે સળિયાની લંબાઈ ઘટી. પહેલા કેટલી હતી? એલ. માંથી આટલી થઈ કુલ લંબાઈ કેટલી થઈ? એલ માઈનસ ડેલ્ટા એલ. એલ માઈનસ ડેલ્ટા એલ. મિત્રો ત્રણે ત્રણ આકૃતિ આપણને શું કહેવા માંગે છે? લંબાઈમાં જો વધારો થાય તો એની લંબાઈને લંબ એવા પરિમાણો વ્યાસ, ત્રિજ્યાનો ઘટાડો થાય. એ બીજી આકૃતિ. પણ જો લંબાઈમાં ઘટાડો થાય તો એના વ્યાસ, ત્રિજ્યા આ બધા પરિમાણોમાં શું થશે? આપણને વધારો જોવા મળે છે. એક વધે બીજું ઘટે છે આ ત્રણ આકૃતિઓમાં. તો પહેલા અક્ષીય પરિમાણ. અક્ષીય પરિમાણ બરોબર ખ્યાલ આવે છે? અક્ષીય પરિમાણ એ આપણા માટે લંબાઈ થશે. જ્યારે પદાર્થ પર તમે બળ લગાડો, જ્યારે પદાર્થ પર આડછેદને લંબરૂપે તણાવ બળ કે દાબી બળ જેને અક્ષીય પણ કહે છે, લગાડવામાં આવે તો અક્ષની દિશામાં રહેલા પરિમાણમાં ફેરફાર થાય છે, જેને અક્ષીય પરિમાણ કહે છે. મિત્રો ત્રણે ત્રણ આકૃતિમાં આપણે કીધું બળ લગાડો, કાં તો તણાવ બળ લગાડો, પહેલી બીજી આકૃતિ દાબીએ બળ લગાડો તો લંબાઈમાં કાં તો વધારો થાય અથવા તો ઘટાડો થાય. તેથી સળિયાની લંબાઈ એલ ને અક્ષીય પરિમાણ હવે આપણે બળ લગાડીએ. લંબાઈમાં વધારો થાય તો એની જે લંબાઈને લંબ એવા પરિમાણો જે છે વ્યાસ, ત્રિજ્યા એમાં ઘટાડો થશે. જો લંબાઈમાં ઘટાડો થાય તો એવા પરિમાણો જે લંબ રૂપે છે એટલે એના મૂલ્ય વધારો થશે. એટલે આપણે કહીશું લંબાઈને લંબ એવા પરિમાણોને પાર્શ્વિક પરિમાણો કહે છે. જેમ કે વ્યાસ, સ્મોલ ડી, ત્રિજ્યા, આર, ઊંચાઈ, જાડાઈ વગેરે. આ બધા પરિમાણો કેવા કહીશું આપણે? પાર્શ્વિક પરિમાણો. એટલે કહીશું જો લંબાઈનો વધારો થાય, લંબાઈમાં વધારો થાય તો પાર્શ્વિક પરિમાણમાં ઘટાડો થાય છે. પરંતુ ઊંધું બોલીએ આપણે, જો લંબાઈમાં ઘટાડો થાય તો જે આપણે લંબાઈમાં ઘટાડો થાય તો પાર્શ્વિક પરિમાણમાં વધારો થાય છે. વધારો
એક વધે બીજું ઘટે, એટલે એકને જો ધન બતાવીએ તો ઓટોમેટિક બીજું પદ આપણા માટે શું બની જશે? ઋણ બની જશે. તો આપણે જ્યારે એકને ધન બતાવીએ તો બીજાને ઋણ બતાવવું પડે, તો આગળ ચિહ્ન કેવું મૂકીશું? માઇનસ. ચલો હવે જુઓ, હવે પાર્શ્વિક પરિમિત વિકૃતિની વાત કરીએ. પાર્શ્વિક વિકૃતિ, ચલો એની વ્યાખ્યા આપણે લખીએ. પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર અને મૂળ પાર્શ્વિક પરિમાણ ના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહે છે. મિત્રો ફરીથી વ્યાખ્યા બોલી જઈએ. પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર, આપણે ફેરફાર ડેલ્ટા વડે બતાવવાનો, ડેલ્ટા વડે બતાવીશું. તો ડેલ્ટા વાળો ફેરફાર અને મૂળ પાર્શ્વિક પરિમાણના ગુણોત્તરને પાર્શ્વિક વિકૃતિ કહે છે. એક થોડીક આપણે અહીંયા દર્શાવવાની થોડી પદ્ધતિ બદલીએ. ધારો કે અહીંયા હું ડી લઈ લઉં, અહીંયા ડી ડેશ બતાવો, અહીંયા ડી ડેશ અને અહીંયા ડી લઈ લઉં. એટલે આપણા માટે શું થશે? મૂળ જે વ્યાસ થશે એ ડી થવાનો, પણ બદલાયેલું જે થશે એ ડી ડેશ થશે. એટલે અહીંયા ડી ડેશ એ ઘટ્યો, ડી કરતો ડી ડેશ કેવું થશે? ઘટશે. અહીંયા ડી કરતો ડી ડેશ વધ્યો, એટલે આમાંથી આ વધ્યો કહીશું, પણ લંબાઈ શું થઈ? ઘટી. તો આપણે નિયમ પ્રમાણે, વ્યાખ્યા પ્રમાણે આપણે સૂત્ર મૂકવા જઈએ તો પાર્શ્વિક વિકૃતિ બરાબર, ચલો પાર્શ્વિક પરિમાણમાં એક મિનિટ થતો ફેરફાર ભાગ્યા મૂળ પાર્શ્વિક પરિમાણ. વ્યાખ્યા પ્રમાણે થઈ ગયા. ચલો સૂત્ર બોલી દઈએ. પાર્શ્વિક વિકૃતિ બરાબર પાર્શ્વિક પરિમાણમાં થતો ફેરફાર ભાગ્યા મૂળ પાર્શ્વિક પરિમાણ. મિત્રો પાર્શ્વિક વિકૃતિને આપણે અહીંયા સૂત્રમાં જઈએ. ચલો ફેરફાર, હવે અંતિમ વ્યાસ કયો થશે? ડી ડેશ. ડી ડેશ માંથી ડી જશે એટલે આપણે કહીશું ફેરફાર ડેલ્ટા ડી. આ જે ગુણોત્તર આવ્યો આપણો ડેલ્ટા ડી ભાગ્યા ડી, એ આનો એકમ થાય મીટર, આનો એકમ થાય મીટર, એટલે મીટર ભાગ્યા મીટર, એટલે આપણને પાર્શ્વિક વિકૃતિનો એકમ મળતો નથી. એટલે શું લખ્યું? જે પરિમાણ રહિત છે. એ તો હવે બીજો ભાગ કહીએ, પોઇસનનો ગુણોત્તર, જેનો સંકેત થાય મૂળ. પોઇસનનો ગુણોત્તર એની વ્યાખ્યા બોલીએ તો પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાપ વિકૃતિ, તમામ વિકૃતિ, તાબીય વિકૃતિ ના ગુણોત્તરને પોઇસનનો ગુણોત્તર કહે છે. ચલો પોઇસનનો ગુણોત્તર μ બરાબર પાર્શ્વિક વિકૃતિ ભાગ્યા પ્રતાપ વિકૃતિ, સંકેત μ બરાબર. ચલો પાર્શ્વિક વિકૃતિ કોને કહેવાય? તો ડેલ્ટા ડી ભાગ્યા ડી, પાર્શ્વિક વિકૃતિ બનશે વ્યાસમાં, એટલે માઈનસ ભાગ્યા ડેલ્ટા એલ ભાગ્યા એલ. આ પ્રતાપ વિકૃતિ છે, કેમ માઈનસ મૂક્યું? તો એકનું મૂલ્ય વધે તો બીજાનું મૂલ્ય ઘટે, આનું મૂલ્ય ઘટે તો આનું મૂલ્ય વધે, બંને બીજાના વિરુદ્ધ. એક ધન હોય તો બીજું ઋણ બને, અને પરિણામે μ નું મૂલ્ય આપણે માઈનસ ચિહ્ન વડે દર્શાવ્યું છે. હવે જો તમે બીજા નંબરમાં જો તમારે આની આ જ વાત પાર્શ્વિક વિકૃતિના સંદર્ભમાં સૂત્રનું કરતા બનાવો તો ડેલ્ટા ડી ભાગ્યા ડી ક્યુ બરાબર આ છેદનો પદ ક્યાં જશે? અહીંયા જશે ગુણાકાર ચિહ્ન માઈનસ મ્યુ ડેલ્ટા એલ ભાગ્યા. ચલો વ્યાસ ઉપરથી આપણે ત્રિજ્યાનું મૂલ્ય પણ મૂકી શકીએ. ડેલ્ટા આર ભાગ્યા આર બરાબર
માઇનસ મ્યુ ડેલ્ટા એલ ભાગ્યા એલ. ચલો જાડાઈ ડેલ્ટા એચ ભાગ્યા એચ બરાબર માઇનસ મ્યુ ડેલ્ટા એલ. એ પ્રમાણે પહોળાઈનો પણ મૂકી શકીએ છીએ. મિત્રો પોઇસનનો ગુણોત્તર એ બે વિકૃતિઓનો ગુણોત્તર બને છે, માટે એને એકમ હોતો નથી. એટલે એકમ રહિત રાશિ. જુઓ આપણી પાસે બધી જ વિકૃતિઓ જે ત્રણ પ્રકારની હતી એ, પછી આજે એક નવું નામ આવ્યું પાર્શ્વિક વિકૃતિ અને પોઇસનનો ગુણોત્તર. આ રાશિઓને એકમ હોતો નથી. પારિમાણિક સૂત્ર m0 l0 t0 હોય છે. મિત્રો ચલો આગળનો પ્રશ્ન જોઈએ. પોઇસનના ગુણોત્તરની વ્યાખ્યા આપી દર્શાવો કે તેનું મૂલ્ય 0.5 થી ઓછું જ હોય છે. 0.5 પણ નહીં કે 0.5 થી વધુ પણ નહીં, 0.5 થી ઓછું જ હોય છે. ચલો પોઇસનના ગુણોત્તરની વ્યાખ્યા આપણે જોઈએ. વ્યાખ્યા હમણાં જ આપણે જોયું પાર્શ્વિક વિકૃતિ. પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિ. પ્રતાન વિકૃતિ ના ગુણોત્તરને પાર્શ્વિક પોઇસન ગુણોત્તરને પોઇસનનો ગુણોત્તર મ્યુ કહે છે. એકવાર બોલી જાઓ મિત્રો. પાર્શ્વિક વિકૃતિ અને પ્રતાન વિકૃતિના ગુણોત્તરને પોઇસનનો ગુણોત્તર મ્યુ કહે છે. હવે કોઈ પદાર્થના સંદર્ભમાં આપણે જોઈએ અને એનું મૂલ્ય મેળવવાનો પ્રયત્ન કરીએ, કેટલું મળે છે. એટલે આપણે કેપિટલ L લંબાઈ અને r ત્રિજ્યા ધરાવતા નળાકારનું કદ v હોય તો વોલ્યુમ આપણે કદમાં તો v નું સૂત્ર શું થશે? v બરાબર પાઈ r સ્ક્વેર. તમે h મૂકો છો પણ h ની જગ્યાએ શું મૂકીશું આપણે? l. કારણ કે આપણે x અક્ષમાં એને વિચાર્યો છે એટલે આપણે એને l કહીશું. મિત્રો હવે તમે જુઓ, આપણે પોઇસનના ગુણોત્તરની વાત પહેલા પાર્શ્વિક વિકૃતિનો કરી હતી કે જેમાં તમે લંબાઈનો વધારો કરો તો સામે લંબ રૂપે રહેલા પરિમાણો કે જેને પાર્શ્વિક પરિમાણો કહેવાય એમાં ઘટાડો થાય છે. એટલે એક વધે બીજું ઘટે એટલે પરિણામ આપણા માટે ફેરફાર વાળું મળે. પણ એનું જે કદ છે એ કદ અહીંયા તમે ધ્યાનથી જુઓ તો r અને l વચ્ચે તમે પ્રકરણ નંબર 2 ભણી ગયા સાપેક્ષ ત્રુટિ. ટૂંકમાં કહીએ તો કદમાં આપણને ફેરફાર શું જોવા મળશે અને સાપેક્ષ ત્રુટિ કરો ડેલ્ટા v ભાગ્યા v બરાબર પાઈ માટે ના બતાવો 2 ઘાત ગુણાકારમાં આવે પ્લસ l ડેલ્ટા l ભાગ્યા l. આ પ્રમાણે આપણે પ્રકરણ 2 માં એના વિશે આપણે જોઈ ગયા. ડેલ્ટા v ભાગ્યા v બરાબર 2 ડેલ્ટા r ભાગ્યા r પ્લસ ડેલ્ટા l ભાગ્યા l. મિત્રો આપણે આને સમીકરણ નંબર હું હાલ 1 કહું છું. ચલો આજ વાત આપણે પોઇસનના ગુણોત્તરની વાત કરીએ. પોઇસન નો ગુણોત્તર મ્યુ બરાબર માઇનસ. હવે ત્રિજ્યા સંદર્ભમાં બોલવાનું અને ત્રિજ્યા સંદર્ભમાં ફેરફાર છે તો શું થશે? ડેલ્ટા r ભાગ્યા r ભાગ્યા ડેલ્ટા l ભાગ્યા એના ઉપરથી ડેલ્ટા r ભાગ્યા r બરાબર શું થાય? માઇનસ મ્યુ ડેલ્ટા l ભાગ્યા l. જોઈ લો ત્રિજ્યામાં હમણાં જ આપણે પરિણામ મેળવ્યું ડેલ્ટા r ભાગ્યા r બરાબર માઇનસ મ્યુ ડેલ્ટા l ભાગ્યા l. આ કિંમત
સમીકરણ 1 માં મૂકતા એટલે સમીકરણ 1 પરથી ચલો 1 પરથી આપણને શું મળશે ડેલ્ટા v ભાગ્યા v બરાબર ડેલ્ટા v ભાગ્યા v બરાબર ચલો 2 ડેલ્ટા r ભાગ્યા r પછી આની આપણે વાત કરીએ તો ચલો અહીંયા પ્લસ ડેલ્ટા l ભાગ્યા આમાં આપણે આજે ડેલ્ટા r ભાગ્યા મૂલ્ય અહીંયા મૂકીએ છીએ 2 કૌંસમાં મૂકી દઉં છું આ સમીકરણમાં માઈનસ ચલો અહીંયા મ્યુ ડેલ્ટા l ભાગ્યા l પ્લસ ડેલ્ટા l ભાગ્યા જોઈ લો આપણને ડેલ્ટા r ભાગ્યા ની જગ્યાએ આ પરિણામ આપણે મૂક્યું પણ થયું શું -2 મ્યુ ડેલ્ટા l ભાગ્યા l પ્લસ ડેલ્ટા l ભાગ્યા l થોડું વ્યવસ્થિત ગોઠવીએ તો ધન મૂલ્ય પહેલું લખીએ પછી -2 મ્યુ ડેલ્ટા l ભાગ્યા l આ પેલું લખ્યું આપણે અને પેલું પાછળ શું કોમન નીકળશે બોલો ડેલ્ટા l ભાગ્યા l પછી 1 -2 મ્યુ જોઈ લો કોના બરાબર મળ્યું ડેલ્ટા v ભાગ્યા v આપણું સૂત્ર જે છે હવે એને સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો જમણી બાજુનું પદ જુઓ આપણને એટલું તો ખબર છે કે ડેલ્ટા v is not equal to 0 તમે કદમાં ઘટાડો કરો છો પણ ટેન્ડ્સ ટુ 0 તો ના જ થાય ફેરફાર તો ઓછું નિશ્ચિત થશે એનું જે મૂળ કદ હોય એ જ કદ રહેશે તમે પદાર્થના કદમાં ઘટાડો કરો છો તો ડેલ્ટા v નું મૂલ્ય કદાપી શૂન્ય હોતું નથી બીજું ડેલ્ટા v નું મૂલ્ય ઋણ પણ નથી હોતું ઋણ પણ હોતું નથી યાદ રાખજો તો યુની કિંમત મૂકવા જેવું ચલો હવે જો સમજવાનો પ્રયત્ન કરજો પછી આપણે સીધું સ્ટેટમેન્ટ લખી દઈશું ચલો આ પદને ધ્યાનમાં લો 1 - 2 આ પદ આપણે એવું લાવવું છે કે જેથી 0 થવું જોઈએ ને કારણ કે 0 થઈ જાય તો બધું 0 થઈ જાય મતલબ ડેલ્ટા v બરાબર શું થશે v * 0 ડેલ્ટા v 0 થઈ જાય ફેરફાર શૂન્ય થતો નથી પણ આપણે એનું મૂલ્ય ધન જ આવે છે ઋણ પણ હોતું નથી ડેલ્ટા v નું મૂલ્ય ચલો v નું મૂલ્ય 0.5 મૂકો તો શું થશે 1 - 2 * 0.5 એટલે જવાબ શું થઈ ગયો 0 તો 0.5 લેવાય નહીં ચલો 0.5 થી મોટું લો 0.6 લઈએ નજીકનો પણ મોટો તો 1 - 1.2 તો આ તો માઈનસ આવ્યું આનો મતલબ ડેલ્ટા v નું મૂલ્ય <0 ના ડેલ્ટા v નું મૂલ્ય હંમેશા ધન જ હોય છે એને ધ્યાનમાં રાખીએ તો u નું મૂલ્ય 0.5 થી ઓછું જ હોય જેને આપણે અહીંયા વિધાનના સ્વરૂપમાં મેળવવાનું છે એ મિત્રો આપણને અહીંયા મળી જાય છે કે ડેલ્ટા v નું મૂલ્ય કદાપી શૂન્ય હોતું નથી કદાપી ઋણ હોતું નથી પણ હંમેશા ધન જ હોય છે એટલે આપણે કારણ કે એક વધે બીજું ઘટે છે અને એ વખતે એ પરિણામ આપણને મ્યુનું મૂલ્ય 0.5 થી ઓછું જ આપણને અહીંયા મળે છે તો જ ડેલ્ટા v નું મૂલ્ય આપણને ધન મળશે મિત્રો ખેંચાણમાં રહેલા જેના પર તણાવ પર રાખ્યો હોય એવા ખેંચાણમાં રહેલા એક પદાર્થ માટે આપણે વાત કરીએ તાર કરીએ એમાં સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઊર્જા જેને આપણે u વડે બતાવીશું એનું સૂત્ર આપણે મેળવવું છે તમે જો તાર પણ તાર ચલો એના પર હું ખેંચાણ બળ તણાવ બળ લગાડું તણાવ બળ લાગવાની લંબાઈમાં શું થશે વધારો પદાર્થ શરૂઆતમાં વિરોધ કરશે અને વિરોધ કરવા માટે પોતાનું શું વાપરશે પુનઃસ્થાપક બળ જેને આપણે પ્રતિબળ કહીશું જો શરૂઆતમાં મારું બળ નાનું હશે મારું બળ કેવું નાનું હશે તો આ પુનઃસ્થાપક બળની અસરને કારણે પદાર્થ તાર પોતાની મૂળ સ્થિતિ પાછી મેળવી લેશે